નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. મેંદરડાથી અમારા રિપોર્ટર ગૌરવ જોશી સાથે. મેંદરડામાં શ્રી રામ જન્મોત્સવ એટલે કે રામનવમીની ભાવભેર ઉજવણી કરવામાં આવી. આજરોજ મેંદરડા ખાતે શ્રી ભગવાન રામનવમી નિમિત્તે મેંદરડા શહેરમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રાનું આયોજન હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આ શોભાયાત્રામાં હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિના સભ્યો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો અને હોદ્દેદારો તેમજ મેંદરડા શહેરના નગરજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. તેમજ આ શોભાયાત્રામાં રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. તેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જય કિશનભાઈ માકડિયા તેમજ મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જેવી ખાવડુ તેમજ રજનીશભાઈ સોલંકી, ગૌરવભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ વાળા, રાકેશભાઈ પાનસુરિયા, નરેન્દ્રભાઈ સોલંકી, અશ્વિનભાઈ મહેતા, વિજયભાઈ પાનસુરિયા, દિનેશભાઈ વેકરિયા, વિનોદભાઈ ગજેરા તેમજ મહિલા આગેવાન ભાવનાબેન અજમેરા સહિતના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં મેંદરડાના પટેલ સમાજ ખાતેથી નીકળી હતી અને ત્યારબાદ વડલી ચોક તેમજ જૂની બજાર, ત્યાંથી નવદુર્ગા ચોક, ત્યારબાદ આંબેડકર ચોક પરથી શહેરના મુખ્ય માર્ગ પર થઈ અને સોસાયટી વિસ્તારમાં થઈ તેમજ સ્વામિનારાયણ મંદિર ખાતે શોભાયાત્રાનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને ત્યાં બધા નગરજનોએ સાથે મળીને ફરાળ પ્રસાદનો આનંદ લીધો હતો. જય શ્રી રામ. 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 હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ નરેન્દ્ર સોલંકી તથા રાકેશભાઈ પાનસુરિયા, હિન્દુ ધાર્મિક પ્રમુખ તથા સંઘ, બજરંગ દળ, પરિષદ, આ બધાના સહયોગ અને આયોજનથી અમે પટેલ સમાજેથી આપણી શોભાયાત્રાની મેંદરડાના અન્ય મુખ્ય માર્ગો પર ત્યાંથી ચાલુ કરી અને વિસર્જન આપણે સ્વામિનારાયણ મંદિરે કર્યું. ત્યાં સુધીમાં ગામના ટોટલી વેપારીઓ તથા અન્ય સ્વયંસેવકો બધાનો સહયોગથી ગામ સદંતર બંધ કરી અને અમારી શોભાયાત્રામાં જોડાવા બદલ એનો ખૂબ ખૂબ આભાર. અને અમારી શોભાયાત્રામાં 700થી 800 માણસ સ્ટાર્ટિંગથી ત્યાંથી વિસર્જનથી ત્યાં સુધી એમને સાથે જોડાયેલા રહ્યા. આજે રામનવમીના દિવસે દરેક મેંદરડા તાલુકાના ભાવિ ભક્તોએ હજારોની સંખ્યામાં મેંદરડા નગરની અંદર શોભાયાત્રા કાઢીને વિવિધ માર્ગો ઉપરથી શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી. આ શોભાયાત્રામાં પૂરા આખા તાલુકાના તમામ ભાવિ ભક્તો ભાવુક થયા હતા અને ભગવાન રામ પ્રત્યેની જે ભાવના છે એ પોતપોતાએ બહેનો ભાઈઓએ પ્રગટ કરી. આમાં અલગ અલગ પ્રસાદી રાખવામાં આવી. કોઈએ શરબતનું વિતરણ કર્યું, કોઈએ છાશ વિતરણ કરી, કોઈએ પ્રસાદ વિતરણ કર્યા અને આવી રીતે અલગ અલગ રથો તૈયાર કરીને ભગવાન શ્રી રામની યાત્રા મેંદરડાના નગરમાં કાઢી અને આજે તમામ મેંદરડા સનાતની હોય આખો તાલુકો એવી રીતે એમનો ભાવ પ્રગટ કર્યો છે. આ શોભાયાત્રા સફળતાપૂર્વક સારી રહી છે અને આમાં તમામ સંસ્થાઓ જે મેંદરડા તાલુકામાં ચાલતી સંસ્થાઓ, સેવાકી સંસ્થાઓ, વિશ્વ હિન્દુ પરિષદ હોય, વંદે માતરમ હોય કે અન્ય સંસ્થાઓ બધા સાથે મળી અને આ શોભાયાત્રાનું આયોજન કર્યું. આ સફળ આયોજન બદલ સૌ ભાવિ ભક્તોનો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને રામ જન્મ ધરતીની આજે રામ મંદિર ભવ્ય બન્યું છે ત્યારથી સનાતન ધર્મનો આજે વાવટો ફરકી રહ્યો છે ત્યારે તમામને હું શુભકામનાઓ પાઠવું છું. જય શ્રી રામ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.